ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, એક જન્મના નહીં 7 જન્મના કરેલા પાપ પણ નષ્ટ થઈ જાય જો પ્રભાતે વહેલા ઉઠી અને દ્વાદશ જ્યોતિર્લિંગ એટલે કે 12 જ્યોતિર્લિંગના નામ લેવાય છે. શિવ ભક્તો, દ્વાદશ જ્યોતિર્લિંગની જે છેલ્લી કડી છે તે ખૂબ સમજવા જેવી છે, વાંચી અને સમજવા જેવી છે કે એતાની જ્યોતિર્લિંગાની સાયા પ્રાત પઠેન્નર સત્વજન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. શિવ ભક્તો, એતાની જ્યોતિર્લિંગાની સાયા પ્રાત પઠેન્નર, વહેલા ઉઠી જે માનવ નિત્ય નિત્ય એમ કહેવાય કે આજે 12 જ્યોતિર્લિંગ છે, દ્વાદશ જ્યોતિર્લિંગ છે, તેનું જો આપણે પઠન કરીએ ને તો 100% એક જન્મના નહીં 7 જન્મના કરેલા પાપ નષ્ટ થઈ જાય છે. તો ખાસ કરી અને તમામ શિવ ભક્તોને મારે એટલું જ કહેવાનું કે આપણે નિત્ય નિત્ય શિવલિંગ પૂજા તો કરવી જ જોઈએ. ભગવાન શિવ છે ને તે જગતનું મૂળ છે, અને જ્યારે આપણા ઘરમાં શિવલિંગ હોય ને તો એમ કહેવાય કે સર્વ સુખોની પ્રાપ્તિ થઈ જાય છે, દરેક મનોકામના આપણી પૂર્ણ થઈ જાય છે. એટલે વહેલા ઉઠી અને પહેલાં આપણે શિવલિંગ પૂજા કરી લેવી. નિત્ય નિત્ય જે પણ સ્ત્રોતનું આપણે પઠન કરતા તેનું પઠન કરી લેવું, અને ત્યાર પછી દ્વાદશ જ્યોતિર્લિંગનું પઠન કરવું, 12 જ્યોતિર્લિંગનું પઠન કરવું. શ્રી સૌરાષ્ટ્ર સોમનાથમ ચ શ્રી શૈલ્ય મલ્લિકાર્જુનમ ઉજ્જનીય મહાકાલ ઓમકારે મમલેશ્વરમ પરલ્યા બેજનાથમ ચ ડાંકિન્યા ભીમશંકરમ સેતો બંધેતુ રામેશમ નાગેશમ દ્વારકાવને વારાણસ્યતુ વિશ્વેશ્વમ ત્રંબકમ ગોમતી તટે હિમાલય તુ કેદારમ ધુષ્મેશ્ચ શિવાલય. શિવ ભક્તો, જ્યારે આપણે આ 12 જ્યોતિર્લિંગનું પઠન કરીએ છીએ, નિત્ય નિત્ય સ્મરણ કરીએ છીએ ને, ત્યારે 100% એમ કહેવાય છે કે એક જન્મના નહીં 7 જન્મના કરેલા પાપો નષ્ટ થઈ જાય છે, અને દરેક મનોકામના ભગવાન મહાદેવ પૂર્ણ કરે છે. શિવ ભક્તો, દરેક ગામમાં દરેક શિવાલયમાં સુંદર શિવલિંગ હોય છે, પણ જે આ મહાલિંગ છે, જે આ દ્વાદશ જ્યોતિર્લિંગ છે, તેનો પ્રભાવ કંઈક અલગ જ છે. ભગવાન મહાદેવ શિવજી ત્યાં સાક્ષાત પ્રગટ થયેલા છે, પ્રમાણ છે. દરેક જ્યોતિર્લિંગ જ્યાં સ્થિત છે ત્યાં ભગવાન મહાદેવ એમ કહેવાય કે પોતાના ભક્તો માટે, દેવતાઓ માટે ત્યાં પ્રસન્ન થયા છે, ત્યાં પ્રગટ થયા છે, અને જ્યોતિર્લિંગ રૂપે ત્યાં સ્થિત થઈ ગયા છે. એટલે જ આપણે જ્યારે એમ કહેવાય કે ઘર બેઠા દ્વાદશ જ્યોતિર્લિંગનું પઠન કરીએ છીએ ને, ત્યારે 100% આપણા દરેક પાપો નષ્ટ થઈ જાય છે. શિવલિંગ પૂજાનું વર્ણન તો એમ કહેવાય કે યુગો યુગોથી ચાલ્યું આવે છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ, દરેક યુગોમાં શિવલિંગ પૂજાનું ખૂબ વર્ણન છે. પહેલાંના જમાનામાં જે યુગો પહેલાં ફક્ત શિવલિંગ પૂજા જ હતી. અત્યારે પણ તમે ઘણે ઠેકાણે જોતા હશો કે ખોદકામમાં ક્યાંય પણ ખોદકામ ચાલતું હોય અવાવરું જગ્યામાં તો શિવલિંગ જોવા મળે છે. શિવભક્ત આ જ પ્રમાણ છે કે યુગો પહેલાં પણ એમ કહેવાય કે શિવલિંગ પૂજા આ ધરા ઉપર હતી, આ ભૂમિ ઉપર હતી, આ ભારત ભૂમિ ઉપર હતી. તો આપણે પણ એમ કહેવાય કે આ કળિયુગમાં ભગવાન શિવજીની આરાધના કરવી જોઈએ, શિવલિંગની નિત્ય નિત્ય પૂજા કરવી જોઈએ, અને આપણી દરેક મનોકામના પૂર્ણ કરવા માટે આપણે શિવજીને એમ કે રીઝવવા જોઈએ. શિવભક્તો, તો ખાસ કરી અને પ્રભાતે વહેલા ઉઠી અને આપણે દ્વાદશ જ્યોતિર્લિંગનું પઠન કરવું. અને હું તો એમ કહું, ખાલી પ્રભાતે નહીં પણ સંધ્યા સમયે અને સૂતા પહેલાં પણ આપણે દ્વાદશ જ્યોતિર્લિંગનું પઠન કરવું, 12 જ્યોતિર્લિંગના નામ બોલી જ જવા. ઘણા લોકોને સન્મુખ નથી હોતા. આજે દ્વાદશ જ્યોતિર્લિંગના નામ છે, 12 જ્યોતિર્લિંગના નામ છે, તે સન્મુખ નથી હોતા. શિવ ભક્તો, હું મારા મોબાઈલમાં દ્વાદશ જ્યોતિર્લિંગના ફોટા દર વીકમાં અથવા 10-15 દિવસે એ મૂકું જ છું. તે ફોટો તમારા મોબાઈલમાં લઈ લેવો, સ્ક્રીનશોટ પાડી અથવા સેવ કરી લેવો, અને નિત્ય એમ કહેવાય કે તે વાંચી અને પઠન કરવું. 100% તે એમ કહેવાય સન્મુખ થઈ જશે. 2 દિવસ, 5 દિવસ, 15 દિવસ, મહિના દિવસમાં ઓટોમેટિક તે દ્વાદશ જ્યોતિર્લિંગના નામ આપણને સન્મુખ થઈ જશે. પછી આપણે એમ કહેવાય કે તે વાંચવાની જરૂર નહીં પડે, ઓટોમેટિક આપણા મુખમાંથી શબ્દો નીકળવા મળશે, દ્વાદશ જ્યોતિર્લિંગ નીકળવા મળશે. તો શિવ ભક્તો, કાંઈ અઘરા નથી. આ જે દ્વાદશ જ્યોતિર્લિંગ નામ છે ને તે અઘરા નથી, ખૂબ સહેલા છે. નિત્ય જો આપણે તેનું પઠન કરીએ તો 100% તે સન્મુખ થઈ જાય છે, અને આપણે પછી એમ કહેવાય કે ઇઝીલી આપણે નિત્ય તેનું પ્રભાતે અને સંધ્યા સમયે પઠન કરી શકીએ છીએ. તો શિવ ભક્તો, સુંદર વાત હતી કે દ્વાદશ જ્યોતિર્લિંગ હતી. સુંદર આ વાત ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ, હર ઓમ નમઃ શિવાય લખજો, અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ, હર અને ઓમ નમઃ શિવાય.